એ જ પ્રમાણે નેક્સ્ટ સ્વાધ્યાયનો બીજો એક પ્રશ્ન આપેલો છે 1.23 નંબર. તો પ્રશ્ન આ એકદમ બેઝિકલી થિયરી બેઝ કન્સેપ્ટ સમજાવેલો છે આપણને કે નીચેની જોડમાં સૌથી અગત્યના પ્રકારની આંતરાણવીય આંતરક્રિયા સૂચવો. હવે આ જે એકચ્યુઅલી આપેલો છે આ પોઈન્ટ આપણે 11મા ધોરણમાં આવતો હતો. જે વાયુ અવસ્થાનું ચેપ્ટર પહેલા હતું ને એની અંદર બધી અલગ અલગ પ્રકારની આંતરક્રિયાઓ થતી હતી કે કઈ કઈ આંતરક્રિયાઓ થાય તો પદાર્થ પાણીમાં અથવા પદાર્થ કોઈ દ્રાવકમાં દ્રાવ્ય થાય છે કે નથી થતો, અદ્રાવ્ય રહે છે કે શું. તો એ બધી આંતરક્રિયાઓ બધી અલગ અલગ પ્રકારની જે તે પદાર્થોના સ્વભાવ ઉપર આધાર રાખતી હોય. તો અહીંયા એવા કેટલાક અલગ અલગ સંયોજનો એમની જોડમાં આપ્યા છે કે બંને વચ્ચે કઈ કઈ આંતરક્રિયાઓ હોય છે એના વિશે માહિતી આપી. તો જે આંતરક્રિયાઓ હતી બધી અલગ અલગ પ્રકારની. એમાં એક હતી વાન ડર વાલ્સ બળ, વાન ડર વાલ્સ બળ અથવા એક જેને આપણે નામ આપ્યું હતું વિક્ષેપણ બળ. પછી બીજી આવે છે દ્વિધ્રુવી 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 આકર્ષણ. પછી એક આવે છે આયન દ્વિધ્રુવી. બરાબર, આવી કેટલીક આંતરક્રિયાઓ વિશે અહીંયા આપણને માહિતી આપવાનું કીધું છે. અને એટલીસ્ટ તમને આ ચેપ્ટરની થિયરીમાં એટલું તો ખબર છે કે જેવો સ્વભાવ દ્રાવકનો હોય એવો સ્વભાવ જો દ્રાવ્ય પદાર્થનો હશે તો જ એમાં એ દ્રાવ્ય થઈ શકે છે, બાકી તો એ રીતે શક્ય બનતું નથી નહીતર. બરાબર છે. એટલે આપણે એ વસ્તુ ચેક કરવાની કે દ્રાવક જે પદાર્થો અહીંયા આપેલા છે એ બંનેના સ્વભાવ શું છે, એમની વચ્ચે આંતરક્રિયા કયા પ્રકારની હોઈ શકે, તો એના પરથી થોડો ઘણો અંદાજ આવી શકે કે દ્રાવ્ય થશે કે નહીં થાય. જો એમાં પહેલો આપેલો છે નોર્મલ હેક્ઝેન, નોર્મલ હેક્ઝેન અને નોર્મલ ઓક્ટેન. તો જુઓ બંને જે આપેલા છે એક પ્રકારના આલ્કેન હાઇડ્રોકાર્બન સંયોજનો છે. આલ્કેન હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર હંમેશા વાન ડર વાલ્સ બળો જોવા મળે. તો અહીંયા જે આંતરક્રિયા છે કયા પ્રકારની આવશે? વાન ડર વાલ્સ બળ પ્રકારની, એટલે કે વિક્ષેપણ બળ પ્રકારની આંતરક્રિયા બંનેમાં જોવા મળશે. તો આ પહેલો પોઈન્ટ આપણો. પછી I2 અને CCl2. અને એક વસ્તુ ધ્યાન રાખજો, નોર્મલ હેક્ઝેન અને નોર્મલ ઓક્ટેન જે બંને આપેલા છે બંને કયા પ્રકારના છે? અધ્રુવીય અણુ છે. તો આ પણ અધ્રુવીય છે, આ પણ અધ્રુવીય છે. અને અધ્રુવીય હોય એની અંદર હંમેશા વાન ડર વાલ્સ આંતરક્રિયા આપણને જોવા મળી શકે. એ જ પ્રમાણે I2 અને CCl4 કીધો છે. I2 પોતે અધ્રુવીય અણુ છે. તમે કેમિકલ બોન્ડિંગમાં 11મા ધોરણમાં ભણેલા છો કે જ્યારે બંધથી જોડાયેલા બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતા સમાન હોય તો એ બંધ અધ્રુવીય બની જાય, અને વિદ્યુત ઋણતા જો અલગ અલગ હોય તો એ ધ્રુવીય બંધ બનાવે. તો બંને I2 છે, અધ્રુવીય અણુ આપેલો છે. એ જ પ્રમાણે CCl4 છે. CCl4 માં તમે જુઓ કે ચારે બાજુ જે ક્લોરીન ગોઠવાયેલા છે એની દ્વિધ્રુવી ચાક માત્રાઓ બધી એકબીજાથી વિરુદ્ધ દિશામાં જાય છે. તો દ્વિધ્રુવી ચાક માત્રાઓ જ્યારે એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય તો બંને એકબીજાને કેન્સલ આઉટ કરી નાખે તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0 થઈ જાય. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ જો 0 થઈ જાય તો અધ્રુવીય અણુ આપેલો છે. તો આ જે CCl4 છે એ પણ અધ્રુવીય છે. અને જો અધ્રુવીય અણુ આપેલા હોય તો એમાં પણ આંતરક્રિયા કઈ આવશે? વાન ડર વાલ્સ અથવા વિક્ષેપણ બળ પ્રકારની આંતરક્રિયા જોવા મળી શકે. તો આ બીજામાં પણ એનો એ જવાબ આવશે. તો આ બંનેમાં સેમ છે. પછી NaClO4 અને પાણી આપેલો છે. NaClO4 છે, આનું આયનીકરણ થાય તો Na+ અને ClO4- આયનો છૂટા પડે. તો મતલબ અહીંયા આપણને આયનો જોવા મળે છે અને એની પ્રક્રિયા બતાવેલી છે પાણી સાથે કમ્પેર કરીને. તો જે H2O છે એ H2O માં હંમેશા આપણે એનું બંધારણ આ રીતે ભણી ગયા. ઓક્સિજનની દ્વિધ્રુવી ચાકમાં વિદ્યુત ઋણતા વધારે છે, એના કારણે ઓક્સિજન ઉપર -1, હાઇડ્રોજન ઉપર +1, ઓક્સિજન પર -1, હાઇડ્રોજન ઉપર +1. તો બંધ જે બની જાય છે આ ધ્રુવીય બંધ છે, આ પણ ધ્રુવીય બંધ છે. તો મતલબ આ એક પ્રકારનો દ્વિધ્રુવીય અણુ બને છે. અને દ્વિધ્રુવીય અણુ જો બનતો હોય તો NaClO4 અને જે H2O છે એ બંને વચ્ચે કયા પ્રકારની આંતરક્રિયા જોવા મળે? તો આયન દ્વિધ્રુવી પ્રકારની આંતરક્રિયા જોવા મળશે. બરાબર. જ્યારે આ બંનેની અંદર કઈ છે? વાન ડર વાલ્સ. તો પહેલા બેમાં વાન ડર વાલ્સ પ્રકારની આંતરક્રિયા જોવા મળે છે, જ્યારે બાકીનો જે ત્રીજા નંબરમાં આપેલો છે એમાં આયન છે અને એની સાથે દ્વિધ્રુવી અણુ પ્રક્રિયામાં દર્શાવી શકાય એટલા માટે એને આયન દ્વિધ્રુવી આંતરક્રિયા નામ આપ્યું છે. ત્રીજું છે મિથેનોલ અને એસિટોન. બરાબર. હવે આમાં ખાસ સમજજો,
મિથેનોલ આપેલો છે આપણને CH3OH. મિથેનોલ છે તો આની અંદર અહીંયા વિદ્યુત ઋણતાનો તફાવત ઉત્પન્ન થાય છે, જેના કારણે જે હાઇડ્રોક્સિલ સમૂહમાં ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે એ બંધ કેવો થઈ જાય? ધ્રુવીય બંધ બની જશે. એ જ પ્રમાણે આપેલો છે એસિટોન. એસિટોનમાં C ડબલ બોન્ડ O, CH3 તો આની અંદર વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે છે, પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય તો આના ઉપર નેગેટિવ ચાર્જ આવે, આના ઉપર પોઝિટિવ ચાર્જ આવે. તો અહીંયા જે બંધ બને છે એ પણ કયા પ્રકારનું છે? ધ્રુવીય બંધ. અને જ્યારે ધ્રુવીય અણુ વચ્ચે જ્યારે આંતરક્રિયા થતી હોય ત્યારે એ આંતરક્રિયા કઈ કહેવાય? દ્વિધ્રુવી આંતરક્રિયા કહેવાય. બરાબર, એટલે આપણી પાસે અહીંયા જે જવાબ આવશે શું આવશે? દ્વિધ્રુવી પ્રકારની આંતરક્રિયા. તો અહીંયા જે આંતરક્રિયા બતાવે છે દ્વિધ્રુવીય આંતરક્રિયા જોવા મળશે. બરાબર, એટલે આપણી પાસે જે મિથાઇલ આલ્કોહોલ અથવા આલ્કોહોલ અને જે કાર્બોનિલ સંયોજન આપેલું છે બંને ધ્રુવીય અણુઓ છે, એટલા માટે એની અંદર દ્વિધ્રુવી પ્રકારની આંતરક્રિયા જોવા મળે. તો આમાં જવાબ આવશે દ્વિધ્રુવી પ્રકારની આંતરક્રિયા જોવા મળશે. ત્યાર પછી આપેલો છે એસિટોનાઇટ્રાઇલ અને એસિટોન. એસિટોનાઇટ્રાઇલ એટલે CH3C ટ્રિપલ બોન્ડ N. તો એસિટોન વિશે તો આપણને ખબર જ છે કે એ દ્વિધ્રુવી અણુ છે જ. હવે એસિટોનાઇટ્રાઇલમાં શું છે જુઓ, કાર્બનની વિદ્યુત ઋણતા 2.5, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3.0. એટલે બંધના ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષાયેલા જોવા મળે? નાઇટ્રોજન ઉપર. જેના કારણે નાઇટ્રોજન ઉપર અંશતઃ ઋણ વીજભાર ઉત્પન્ન થશે તો કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર. તો આ જે અણુ બન્યો એ અણુ પણ કેવો બની ગયો? ધ્રુવીય અણુ. અને જો ધ્રુવીય અણુ બની જાય તો એના આધારે આપણે કહી શકીએ કે આ બંનેમાં પણ જે આંતરક્રિયા જોવા મળશે એ દ્વિધ્રુવી પ્રકારની જ આંતરક્રિયા જોવા મળશે. બરાબર, એટલે આ ક્વેશ્ચનનો આન્સર આપણે આ રીતે લખવાનો છે કે એમની વચ્ચે કઈ આંતરક્રિયાઓ જોવા મળે છે રીતે. એટલે તમે જુઓ કે જે થિયરી આપણે ભણેલા છીએ થિયરી કન્સેપ્ટનો જ અહીંયા ઉપયોગ કરવાનું કીધું છે. બરાબર, નોટ કરી લો. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 1.24 આપેલો છે. હવે આ જે ક્વેશ્ચન આપેલો છે એ ક્વેશ્ચન બોર્ડની એક્ઝામમાં આ વર્ષે જ હતો, માર્ચ 2025માં પૂછાયેલો હતો આ ક્વેશ્ચન. બરાબર, હવે આ ક્વેશ્ચનનો અહીંયા જવાબ કઈ રીતે લખવાનો એવું તમને સમજાવું છું. પહેલા તો પ્રશ્ન કીધો છે કે દ્રાવક પારસ્પરિક ક્રિયાના આધારે નીચેનાને તેમની નોર્મલ ઓક્ટેનમાં દ્રાવ્યતાના ચડતા ક્રમમાં ગોઠવો અને સમજાવો. તો પહેલું તો તમે જુઓ, જે નોર્મલ ઓક્ટેન આપેલો છે, નોર્મલ ઓક્ટેન એકચ્યુઅલી કયા પ્રકારનો અણુ છે? અધ્રુવીય છે. બરાબર, આ એક દ્રાવક છે અને બાકીના અહીંયા દ્રાવકો આપેલા છે. એ દ્રાવકોની એમાં દ્રાવ્યતા કેટલી છે એના આધારે ક્રમમાં ગોઠવવાનું છે અને સમજાવવાનું છે. તો સમજૂતી કઈ રીતે લખવાની એના માટે મેં તમને લાસ્ટ વિડીયો લેક્ચરમાં પણ કહ્યું હતું કે આપણે જે કોમ્યુનિટી પોસ્ટ મૂકીએ છીએ, કોમ્યુનિટી પોસ્ટની અંદર મારું આખું જ હેન્ડ રિટન ચેપ્ટરનું આખું મટીરિયલ મૂકેલું છે લિંકમાં. બરાબર, એ લિંકમાંથી તમે મટીરિયલ જોઈ લેજો અને એના અંદર ક્વેશ્ચનનો જવાબ કઈ રીતે લખ્યો છે એ પ્રમાણે આપણે જવાબ લખી શકીએ. તો જુઓ, પહેલા આના માટે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે મેં તમને થિયરીમાં સમજાવેલું છે, લાઈક ડિઝોલ્વ લાઇક્સ. મતલબ જેવો ધ્રુવીય, મતલબ કે જેવો દ્રાવક તેવો દ્રાવ્ય હોવો જોઈએ. તો એનો મતલબ એવું કહેવા માંગુ છું કે જો અધ્રુવીય દ્રાવક હોય તો સામે દ્રાવ્ય પણ કેવો હોવો જોઈએ? અધ્રુવીય દ્રાવ્ય હોવો જોઈએ. તો એ સરળતાથી એને દ્રાવ્ય કરી શકે. અને એની જગ્યાએ જો ધ્રુવીય દ્રાવક હોય તો સામે ધ્રુવીય દ્રાવ્ય પદાર્થ પણ હોવો જોઈએ. જો આ સિચ્યુએશન જોવા મળે તો એની દ્રાવ્યતા સૌથી વધારે. બાકી જો ક્રોસ થાય તો દ્રાવ્યતામાં ફરક પડી જશે, એટલે ઓછી અંશતઃ દ્રાવ્ય જેને કહી શકીએ. તો ચાલો પહેલા અહીંયા જોઈએ. તો પહેલો જે આપેલો છે સાયક્લોહેક્ઝેન છે. સાયક્લોહેક્ઝેન છે, તમને ખબર જ છે કે સાયક્લોહેક્ઝેન એક પ્રકારનું કાર્બનિક સંયોજન છે, ચક્રીય આલ્કેન. તો આ જે સંયોજન છે એ પોતે કેવું છે? અધ્રુવીય છે. અને અધ્રુવીય જો હોય તો જે નોર્મલ ઓક્ટેન આપેલો છે કે જે નોર્મલ ઓક્ટેન પણ પોતે કેવો છે? અધ્રુવીય સંયોજન છે. તો નોર્મલ ઓક્ટેન જેવા અધ્રુવીય દ્રાવકની અંદર
સાયક્લોહેક્ઝેન જેવો અધ્રુવીય જો દ્રાવક ઉમેરી દઈશું તો બંને એકબીજામાં સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ જશે. મતલબ આ કેવો ગણાશે? સંપૂર્ણ દ્રાવ્ય થશે. એટલે દ્રાવ્યતા વધુમાં વધુ આની છે એવું કહી શકીએ. બીજો આપેલો છે KCl. હવે KCl આપેલો છે આયનિક પદાર્થ છે. આયનિક પદાર્થો હંમેશા ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય. બરાબર, આ કન્ફર્મ આપણને પહેલાથી ખબર જ છે કે પાણીની અંદર તમે KCl નાખશો તો સરળતાથી દ્રાવ્ય થઈ જશે. તો મતલબ KCl ની દ્રાવ્યતા ધ્રુવીય દ્રાવકમાં વધારે છે પણ અધ્રુવીય દ્રાવકની અંદર તો કેવી? ઓછી. બીજો આપેલો છે મિથેનોલ CH3OH અને એક છે CH3CN એસિટોનાઇટ્રાઇલ. તો જુઓ આ બંને ધ્રુવીય અણુઓ છે આપેલા. આ પણ ધ્રુવીય છે અને આ પણ ધ્રુવીય છે. પણ અહીંયા ચેન્જ શું છે કે આની વિદ્યુત ઋણતા ઓક્સિજનની 3.5 છે, નાઇટ્રોજનની 3.0 છે. તો આના આધારે તમે કહી શકશો કે બેમાંથી કોની ધ્રુવીયતા વધારે હોય? તો મિથેનોલની ધ્રુવીયતા વધારે હોય. અને જો મિથેનોલની ધ્રુવીયતા વધારે હોય તો મતલબ આમાં ધ્રુવીયતા ઓછી થઈ જાય અને આમાં ધ્રુવીયતા ઓછી થશે તો નોર્મલ ઓક્ટેનમાં એ થોડોક દ્રાવ્ય થશે. કોના કરતા વધારે? મિથેનોલ કરતા વધારે. તો આના આધારે જ આપણે જવાબ લખવાનો છે કે જે સૌથી વધારે દ્રાવ્ય છે એ સાયક્લોહેક્ઝેન છે. સૌથી ઓછામાં ઓછો જે દ્રાવ્ય નહીં થાય KCl, કારણ કે KCl અહીંયા આયનિક પદાર્થ છે, અધ્રુવીયમાં એ કેવો રહેશે? અદ્રાવ્ય. તો આપણે ક્રમ જો લખીએ તો દ્રાવ્યતાના ચડતા ક્રમમાં કીધું છે એટલે સૌથી પહેલા અહીંયા કીધું ચડતા ક્રમ એટલે સૌથી પહેલો આવશે KCl. KCl ની દ્રાવ્યતા સૌથી ઓછામાં ઓછી. પછી સૌથી વધુમાં વધુ છે સાયક્લોહેક્ઝેન ની. તો સાયક્લોહેક્ઝેન અહીંયા મૂકી દઉં. સાયક્લોહેક્ઝેન. અને ત્યાર પછી જે બાકી રહી ગયા બે, એ બેની દ્રાવ્યતા બતાવી. તો એ બે આપણી પાસે આ છે. એમાં અહીંયા કીધું એ મુજબ કે આની ધ્રુવીયતા વધારે છે. દ્રાવક છે એ પોતે અધ્રુવીય છે તો આની ધ્રુવીયતા વધારે છે, આ અધ્રુવીય છે એટલે એને દ્રાવ્ય સરળતાથી નહીં કરી શકે પણ આને થોડોક દ્રાવ્ય કરી શકશે. બંનેની દ્રાવ્યતા તો ઓછી જ, પણ મિથેનોલની સાપેક્ષમાં એસિટોનાઇટ્રાઇલની દ્રાવ્યતા થોડીક વધારે જોવા મળશે. તો આપણી પાસે જે ક્રમ આવશે એ આ મળશે. CH3CN is greater than CH3OH. તો આપણને પ્રશ્નમાં આ જવાબ માંગેલો છે. તેઓની પારસ્પરિક ક્રિયાને આધારે તેમની દ્રાવ્યતાના ચડતા ક્રમમાં ગોઠવો. અધ્રુવીય દ્રાવક અધ્રુવીય પદાર્થને સરળતાથી ઓગાળી શકશે. આયનિક પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં જ ઓગળી શકે છે અને KCl આયનિક હોવાના કારણે ઓક્ટેનમાં દ્રાવ્ય થઈ શકતો નથી. બરાબર, એટલે આનું લખાણ આપણે આ સમજૂતી બતાવવી પડશે અને એ સમજૂતી તમે કઈ રીતે લખશો તો મેં તમને કીધું એ મુજબ કે તમે ગૂગલ ડ્રાઈવની લિંક મૂકેલી છે, એ લિંક ઉપરથી આખા ચેપ્ટરની નોટ્સ ડાઉનલોડ કરી લેજો અને તમારો જવાબ એ પ્રમાણે નોંધી લેજો. ઠીક છે, તો આ એક ક્વેશ્ચન આ પ્રમાણેનો આન્સર આવશે. કરી લો નોંધ. તો આપણું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના આ ચેપ્ટરના જે સમજવા જેવા ક્વેશ્ચન, જે દાખલા છે એમાંના મોટા ભાગના પૂરા થઈ ગયા છે. ખાલી 2 જ બાકી રહ્યા છે. કયા બાકી છે એ પણ હું તમને કહી દઉં. જો એમાં એક ક્વેશ્ચન જે બાકી રહ્યો છે 1.25 અને બીજો ક્વેશ્ચન છે 1.31. બરાબર છે. આ 2 ક્વેશ્ચન સમજવા જેવા છે કારણ કે આના આધારે MCQ તૈયાર કરેલા છે. જુદા જુદા જે તમે પેપર સેટ લાવો છો ને એ પેપર સેટની અંદર આ બધાના ક્વેશ્ચન આ રીતના બનાવીને મૂકેલા છે. તો હવે એનો જવાબ કઈ રીતે આવશે એનો જવાબ સમજાવવા માટે હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ અને એ સમજૂતીના આધારે તમે જોશો ને તો આગળ તમને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પણ એનો ઘણો ફાયદો થશે. ઠીક છે, તો મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.